અરે મારા વહાલા ગુજરાતી જનતા હાસ્ય પ્રેમી દર્શકોનું હું મંથન પંડ્યા હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું આજના આ હસાયરા કાર્યક્રમમાં. હો પણ હથેળીમાં વાર નહીં, અરે ગધેડાને ગાર નહીં ને ઉંદરને ઉચારો નહીં, મીંદડીને મારો નહીં, હંસ ક્યાંય કારો નહીં, કુંવારાને હારો નહીં. હોય તો કેજો આપણે એને મળવું જ. હમણાં એક બેન અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. જીવ આવે જાય ડચકા લેતા હતા. એટલે એના પતિએ કીધું એની પાસે જઈને મીઠો મીઠો કુમરા હાથે ફેરવતા કે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય એ બોલી દે અને તારા જીવને મોક્ષ આપી દે. ત્યારે એની પત્નીએ કીધું કે મારા જીવને મોક્ષ આપી દઉં, પણ મારી અંતિમ ઈચ્છા તમે માનશો? કે હા માનીશ. બોલી કે તારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે એની પત્નીએ ધીમેકથી પાસે બોલાવ્યા અને કીધું કે મારા મોઢા પાસે તમારો કાન લાવો, અને કાન ઓલાઈ આમ ધર્યો ને ત્યારે એની પત્નીએ કીધું કે આપણે ગોવા ફરવા ગયા હતા અને ત્યારે જે ફોટો મેં પડાવ્યો હતો કિલ્લા પાસે, એ ફોટો છે ને મારા બેસણામાં ને ઘરમાં ને તમારી ઓફિસમાં ને મૂકજો. ત્યારે એના પતિએ કીધું કારણ શું આનું? એ કે એમાં હું સ્લિમ લાગતી હતી ને, હાવ મારું સ્લિમ બોડી લાગતી. ઓલા આ પાડી ત્યારે બેનનો જીવ ઉગ્યો. બેનો અઘરા હોય અને અહીંની કોઈ વાત જ નથી કરતો. અહીંયા તો બધા સમજદાર છે, અહીંયા ન કહેવાય અઘરા હોય, નહીતર તો પ્રોગ્રામ પેલા મારું પૂરું થઈ જાય. બહેનોની વાત કરીએ પુરુષો નહીં કરી દઉં. એક ભાઈની તબિયત ખરાબ હતી, દવાખાને ગયા બતાવીને કલાક પછી ઘરે આવ્યા. એટલે પત્નીએ કીધું હું કીધું ડોક્ટરે? આ બહેનો એક તો મગજ તપી જાય. હું કીધું ડોક્ટરે? કે અરે કે ડોક્ટરે કીધું ચા મૂકી દેવાની. કે હા જાઓ કે રસોડામાં મૂકો. કે મારે ચા પીવાની હજી બાકી જ છે. અરે ઠા મૂકી દેવાની કીધી ડોક્ટરે. હું મારે બાકી છે, પણ બહેનોને પહોંચાય નહીં. જેટલા પરણેલા અહીંયા બેઠા, મારો એ અનુભવ કહું, પરણેલા પુરુષ છે ને જ્યારે એની ઘરવાળી યારે ફોટો પડાવે ને ત્યારે તમે એમ માનતા હો કે બિચારો કેવો હશે, પણ એ હસવા માટે એ નિર્દોષ પુરુષે કેટલો શ્રમ કરીને જરી કેવું મોઢું આમ કર્યું હોય. પુરુષો બહુ દુઃખી માણસો છે. આ ટેન્શન એટલું બધું, ઘર ચલાવવાનું, છોકરાને ભણાવવાના, પરિવાર સાચવવાનો, બધું પુરુષ કામ કરી લે, પણ એક પત્નીને સાચવવી ને એ એના માટે બહુ મોટી જવાબદારી છે. અને કુંવારા જેટલા બેઠા એની વાત કરી દઉં, બહેનોની વાત કરી, પરણેલાની વાત કરી, કુંવારાની વાત કરી દઉં. પરિવર્તન આ દુનિયામાં, આ રાષ્ટ્રમાં અને આ દેશમાં કોઈ લાવતું હોય ને તો એ કુંવારા છે. બાકી પરણેલા તો ખાલી શાકની થેલી હવારમાં લઈને આવે. પરણેલાની દશા આવી હોય. હમણાં ગીરના જંગલમાં સિંહના લગ્ન હતા. સિંહના લગ્ન, ડાલા મથા સિંહના પંજા નાખતા આવ્યો સિંહ, ડાલા મથો કાર ધાર. આવા સિંહના લગ્ન હતા, પણ ઉંદેડો કોઈ નાચે ઉલરીને જમ્પ મારે. 3 ઉંદેડા હતા પણ જમ્પ મારે. એમાં દીપડો ગયો. અરે કે આ હું સિંહ રાજાના લગ્નમાં ઈ કે તમે ઈ કે શું કામ ડિસ્કો કરો? સિંહના લગ્નમાં ઈ કે આપણાથી ડિસ્કો થાય જ નહીં, કે તમારે શાંતિથી એની સાથે જવાનું હોય. ઓલો ઉંદરડો એક કે ઈ કે હું લગ્ન પેલા સિંહ જ હતો ભાઈ. આમાં ઘણા સિંહ ડાલા માથે બેઠા હતા, પણ લગ્ન પછી ઉંદર જેવા થઈ ગયા, ના બોલી શકે ના ચાલી શકે. પણ સિંહના લગ્નની વાત કરી. ભાણો હમણાં સિંહ જોવા ગયો. મને કે મંથન સિંહ જોવા ગયો તો? અરે મેં કીધું ભાણા તું? મને કે હા આપણે સિંહ જોવા ગયા હતા ને. મેં કીધું શું થયું? મને કે સિંહને જોયો મેં, સિંહ શાંતિથી બેઠો હતો. મેં કીધું પછી હું ધીમેકથી કે આવતો રહ્યો. મેં કીધું પાસે ન જવાય? મને કે પાસે તો ઘણું જ આવું હતું, પણ સામેની સાઈડ સિંહણે બેઠી હતી. ટૂંકી વાત છે, સમજાય ત્યારે. ને ગાંડાના ક્યાંય ગામ ન હોય. આ ભાણો અમારો લગ્ન થઈ ગયા, એના છોકરા પહેણવા જેવા થઈ ગયા, પણ અકલ ઓછી, અડધો ગાંડો. હમણાં 2 ગાંડા બાજતા એવા બાંધ્યો તો એક ગાંડો છે ને ઓલા સોલેમાં કેમ પાણીના ટાંકે ચડી જાય એમ ચડી ગયો, અને ત્યાંથી આખા ગામને રાડું પાડે. ગામમાં કોઈને હિંમત હોય તો મારી પાસે આવે,
ગામમાં કોઈને હિંમત હોય તો મારી પાસે આવે એવી રાડું નાખે. હા, અને મગજ ન હોય એનો અવાજ તો જાજો હોય. આખું ગામ ભેગું થયું 10 મિનિટમાં. જો કે ગામ લોકો તમારી સામે હું આપઘાત કરું છું, પોલીસ વાળા આવશે, CID આવશે, તપાસ થશે અને પાણીના ટાંકે હું ચિઠ્ઠી લખું છું ગામના ત્રાસથી મરી ગયો અને બધાને જેલમાં જવું પડશે. અને ગામ આખું ધ્રુજ એવો મારું બેઠું કે આ મરી જાય તો આપણે બધા હલવાઈ જાઉં. કોઈ રીતે માને નહીં, નીચે ઉતર, ન આવે નીચે ઉતર, કોઈ રીતે ન આવે. પછી બીજા ગાંડાએ કીધું કે એ નીચે ઉતરી જા, નહીતર જો ખિસ્સામાંથી કે આગળ ચાકુ કાઢી અને ટાંકો કાપી નાખી તો તારે હેઠું પડવાનું થાય. હો બોલો કે એવું બધું કંઈ કરતો નહીં હોય કે ખૂન ખરાબા થઈ જાય, શાંતિ રાખું, નીચે આવું છું. હા, મજા છે, ગાંડાની બહુ મજા છે. અમારે ઉનાની બાજુમાં એક ગામ છે, ગામનું નામ નથી દેતો, દેલવાડા. ત્યાં હાઈવે ઉપર એક ફ્લેટ બને છે, બહુ સરસ મોટું જબર ફ્લેટ છે. આમ જુઓ તો તમને મજા આવે એવું. તે હું ત્યાંથી જતો હતો તો એક એણે મારી સામે દાંત કાઢ્યા હતા. હું તો તરત મેં જોયું સામે, તેણે દાંત કાઢ્યા ને ઈશારો કર્યો મને કે, એટલે હું તો ગયો એટલે તરત એન્ટ્રી હજી કોમ્પ્લેક્સમાં કરું એ ભેગો ચોકીદારે મને પકડ્યો. મને કઈ સાઈડ? મેં કીધું ત્રીજા મારે જવું. કોના ઘરે? મેં કીધું ઓલા બેન જો રવેશમાં ઊભા, એણે મારી સામે દાંત કાઢ્યા ને એના ઘરે જવું. મને કાંઈ શાંતિથી જ્યાં જાતો હોય ત્યાં જા. મેં કીધું પણ એ બોલાવે મને, આ ઈશારા કરીને કીધું કે અહીંયા આવ. મને કે તારી માં ગાંડી છે, જેટલા જાય એટલાને બોલાવે. ત્રણ મારે ધક્કા થયા હતા. એક ગાંડો અમારે ઉનાનું તળાવ છે તો ત્યાં બોટ વચ્ચે મૂકી હતી કે ભાઈ બધા ગામ લોકોના દર્શન થાય તળાવમાં, આમ છોકરાઓને મજા આવે ને રમત ગમત ને ફુગા ને એવું બધું તળાવમાં નાખેલું. તે એક ગાંડો સવારના પોરમાં ચડી ગયો, 7 વાગ્યામાં બ્રશ કરીને સીધો અને હકાવા જ મેળ્યો, હકાવા જ મેળ્યો, હકાવા જ મેળ્યો, હકાવા જ મેળ્યો બોટ. 5 કલાક લગીને બોટ હકાવી. એ બીજા 5-6 જણા એવા, રે કે આ બોટ હું કામ હકાવે? કે હકાવાની જોઈ ને તળાવમાં બોટ જ અટકાવવાની હોય. પણ એ કે કાકા ઉનાળો છે, આમાં પાણી નથી ને તું 5 કલાકથી આમાં મામા હું કામ કરે? આને ગાંડા કહેવાય. એક ભાઈ મને કહેતા, મને કે માણસ છે મગજ વિના કેટલા વર્ષ જીવે? મેં કીધું મને ખબર નહીં તમારી ઉંમર કેટલી. વચ્ચે એક વાત યાદ આવી કે એક વિદ્યાર્થીને સાહેબે ઊભો કર્યો. એ કે જો બેટા 2 ઈંડા હું અહીંયા મૂકું, 2 ઈંડા હું અહીંયા મૂકું, 2 ઈંડા અહીંયા મૂકું તો કેટલા થાય? છોકરો કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો? એમ નહીં. બીજો પ્રશ્ન બટા તને પૂછું કે આ ખુરશીના પાયા 4 છે, આ ટેબલના પાયા 4 છે, આ બેન્ચીસના પાયા 4 છે, તો મારી ઉંમર કેટલી હશે? છોકરો વિચારીને કે સાહેબ તમારી ઉંમર કે 42 વર્ષ. અરે એ કે વાહ વાહ, સબાસ બટા સબાસ. પણ એ કે તને ખબર કેમ પડી કે 42 વર્ષ જ છે? એ કે સાહેબ મારો નાનો ભાઈ અડધો ગાંડો છે અને 22 વર્ષનો છે. ગાંડા ભાષણ એવું કર્યો. ચૂંટણીની જમાવટ થઈ ગઈ હતી ગામડામાં, સરપંચની ચૂંટણી, આમ ગાંઠિયા ભજીયાની રેલમ છેલ થાય અને એક એમાં ગાંડો આવી ગયો. એ કે મારે ભાષણ કરવું હોય, કોઈ બોલતા નહીં, મારે ભાષણ કરવું. સરપંચ કે ભાઈ આને ઘડીક બોલવા દો, આ વયો જાય આગળ બોલી. અને ભાઈ માઇક લીધું, જોઈ કે આ ગામમાં કે ચૂંટણી 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 બધા કરે, બાજુના ગામમાં ગયો ચૂંટણી 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 બધા કરે, આમ ગયો તો બધા ચૂંટણી 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 કરે, ચૂંટણી 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 જ કરે છે. કે પણ જો હું તમને કહું છું કે આ ગામમાં હું રહું છું, કારણ કે આ ગામે મારે લાગુ પડે, આ ગામે લાગુ પડે, એટલે વચ્ચેના ગામમાં હું અત્યારે છું. પાછી એટલી બુદ્ધિ ગાંડાની, એ બુદ્ધિ હોય ક્યાં છે? અને 5 દી પછી તમે મળો ને પૂછો ને કે 5 દી પહેલાં ક્યાં હતો, એટલે એ તરત એમ કે પાણીના ટાંકા પાસે હતો. આપણને પૂછ્યું તો આપણે વિચારવું પડે કે આપણે ક્યાં હતા. ભાઈ માઇકમાં ચાલુ કર્યો, જોઈ કે ચૂંટણીમાં મને જીતાડી દો ને અને આ ગામના સરપંચ બનાવી દો ને તો બધાના ખેતરમાં એ કે હું લાદી નખાવી દઉં. ખેતી કે તારા ઘરે આવીને કરવી પછી
એક જગ્યાએ કાર્યક્રમ હતો, કાર્યક્રમમાં 6 કલાકારો, હું, ચંદ્રેશભાઈ ને ભાઈ ધરમભાઈ ને અમારે નવસાદભાઈ ને બધા હાસ્ય કલાકારો. એ ડાયરાના આયોજન જ એવું હતું કે દુઃખી કોઈને કરવા જ નથી, ભજન ગાઈ કોઈને વૈરાગ્ય લાવવો જ નથી, સાહિત્ય કરીને કોઈને સંસ્કાર આપવા જ નથી. કારણ કે તમારી સામે જેટલા બેઠવાના છે એ બધા પાસે સંસ્કાર છે, બધા પાસે જ્ઞાન છે, બધા પાસે બધું છે, એની પાસે આનંદ નથી. એટલે તમે બધા કલાકારો એને આનંદ કરાવવા આવો. મેં કીધું એ તો એનામાં પડ્યો હોય તો આનંદ આવે, બાકી અમે તો ગલગલિયા કરીએ તોય અમુક દાંત ન કાઢે. મચ્છરે બચ્ચાને જન્મ આપ્યો એટલે 5-6 દી છે ને મચ્છર ઉડતું થયું, ધીમે ધીમે ઉડવાનું ચાલુ કર્યું. એટલે આખા નગર યાત્રાએ નીકળ્યું, ઉડતું. પછી એની મા પાસે આવ્યું એટલે માએ કીધું કે બટા કેવું રહ્યું? અરે કે મમ્મી જમાવટ થઈ ગયો, કે જ્યાં ગયો ત્યાં લોકોએ મને તાલીથી વધાવ્યો, તાલીથી સન્માન કર્યું. ત્યારે એની માએ કીધું કે જો બટા એ તાલીનું ધ્યાન રાખજે, આ તાલી ગમે ત્યારે માણસને મારી નાખશે. એટલે અમારા પ્રોગ્રામમાં બધા હાસ્ય કલાકારો ભાઈ 3-4 કલાક ધબધબાટી બધાને દાંત કઢાવ્યો, મોજ કરાવી. કાર્યક્રમ પૈતો આયોજકે અમારું પેમેન્ટ લેવા, એ કે મોટું પેમેન્ટ છે એટલે ખિસ્સામાં નથી રાખ્યું, ઘરે રાખ્યું, હું લઈને આવું. અને અમે બધા હમાયણ કરતા હતા આમ સાઈડમાં. ત્યાં એક ગાંડો આવ્યો, વાહ મજા આવી, બહુ મજા આવી, બોલી શકે ને. એટલે બીજા ભાઈ શું કે મને કે ભૂખ લાગી, ભૂખ. એટલે મેં કીધું હા ભૂખ લાગી, બે હોય કે હું ગાંઠિયા લઈ આવું. અમારા ભાઈ ગાંઠિયા લેવા ગયો, ગાંડો અમારી હાટું ગાંઠિયા લેવા ગયો પણ 2 કલાક થઈ આવ્યો નહીં. મને પરસેવો થયો. નવસાદભાઈ મને કે ક્યાંય ગયો આ બધા? ચંદ્રેશભાઈ એને ગોતું, ક્યાં ગયો લાગે. આયોજક આવ્યા, મેં કીધું ભાઈ એક ભાઈ અહીંયા ગાંઠિયા લેવા ગયા, થોડુંક તોતડું બોલતા હતા ને બધા એમ કીધું ગાંડા છે. મને કે કોણ ઓલા લાલ કલરનો શર્ટ પહેરીને તમારા પ્રોગ્રામમાં પૈસા ઉડાડતા હતા ઈ? મેં કીધું હા. મને કે ઠેકડો મારતા હતા, ડિસ્કો કરતા હતા ઈ? મેં કીધું હા. મને કે ગાંડો છે અને બધાને આમ કહીને વયો જાય. આ તો તમે કે મને વહેલા કીધું, બાકી ઘણા એ 3-3 દી અહીંયા ધામા નાખ્યા પણ ઈ નથી હાથમાં આવ્યું. આજ ને ગમે ત્યાં પછી દાંતય ન કઢાયું. દાંત કાઢવાની એક મજા હોય. હા, કોકના બાપા ગુજરી ગયો ત્યાં તમે દાંત કાઢો તો એના બાપાની બાજુમાં આપણો ફોટો હોય, એટલે ગમે ત્યાં દાંતય ન કઢાય. અને અત્યારે જે તમે લોકો મારા ફોટા આગળ કાર્યક્રમ પતે પછી લેવા આવશો, મને ગમે, કારણ કે ઘરે ઉતારી દીધા, ફોટા રાખતા જ નથી મારા. હા, અહીંયા કોઈક ફોટો તો પાડે. અને ફોટો અને આ વિડીયો, આ બે એવી વસ્તુ છે કે અટાણે નાનો એવો પ્રસંગ હોય ને, ખોરા ભરત હોય કે મરણ લગીને, આ 2 વસ્તુ હોય તો હોય જ. આ 2 વસ્તુ વિના માણસને હાલતું જ નથી. ને આ 2 વસ્તુ જ એવી છે કે આજીવન તમે ગુજરી જાઓ પણ તમારા પરિવારને ખબર રહે કે મારા બાપ દાદા આવા હતા. કારણ કે કેમેરાના લેન્સમાં અત્યારે એટલી તાકાત છે ને કે માણસના ગાલ ઉપર કેટલા ખીલ છે અને કેટલા વ્હાઈટ વાળ છે એ કેમેરાનો લેન્સ કહી શકે, પણ માણસને ન કહી શકે. એ તાકાત આ કેમેરામાં છે. અને વિડીયો શૂટિંગમાં એવી તાકાત છે, સીસીટીવી કેમેરા જો આખા ઓડિટોરિયમમાં માર્યા છે. કોણ શું કરે, ક્યાં જાય, કેમ બેઠે, એ આખું શૂટિંગ આ ઓડિટોરિયમના રૂમની અંદર રેકોર્ડ થાય. 5 વર્ષ પછી તમારો છોકરો આવીને એમ કે મારા બાપા અહીંયા હાસ્ય દરબારના કાર્યક્રમમાં બહુ પૈસા ઉડાડતા હો, અને ભાઈ રેલમ છેલ કરી દેતા પૈસાની, આવી મારા બાપુજી વાતું કરતા. એટલે તરત ઓડિટોરિયમના મેનેજર સીસીટીવીમાં સર્ચ મારે કે રાજકોટમાં આ કાર્યક્રમમાં શું છે, જોવે કે લે તારા બાપા આમાં શાંતિથી હુઈ ગયા છે, ઘરે આવીને ખોટું બોલે. એ આ કેમેરાનું કામ કે ખોટું બોલતો માણસે પકડી લે. પણ સાહેબ 1 સેકન્ડ તમે દાલી આમ સ્માઇલ આપો ને તો ફોટો સારો આવે. અને અમારા હાસ્ય કલાકારો દરરોજ માટે એટલી મહેનત કરે કે તમે 5 મિનિટ હસો ને તો તમારું જીવન આખું સારું જાય. પણ દરરોજ 5 મિનિટ હસવાનું અને એકલાય હસવાનું, બૈરા સામે નહીં. એક જગ્યાએ મેં કીધું 5 મિનિટ હસવાનું, 5 મિનિટ હસવાનું, તો એક ભાઈના ઘરવાળા સામે દરરોજ હસતા હતા. 15 દીમાં જીવન પતી ગયું. આનંદ આપણી અંદર જ પડ્યો છે, આપણે આપણી રીતના મોજમાં રહેવાનું. બાકી મંથન પંડ્યા તમને મોજ કરાવે એ વાત હાવ ખોટી. તમારામાં મોજ હોય તો તમે માણી શકો. બાકી એક જણો પથારી પાથરતો હતો એટલે એનો છોકરો આવ્યો કે પપ્પા એ કે રાતના એ કે આજે હવે મોડા કેમ પથારી પાથરો જ?
એ કે બેટા પાસ ધરવી તો પડે ને, એમ નહીં, પણ આ દરરોજ તમે એક પથારી પાથરો, આજે બે કાં? એ કે એક મારી. એ કે એ વાત સાચી. પછી બીજી? એ કે બીજી તારી. એ કે તો મમ્મીની? એ કે એને તો મોકલી દીધી ને. ત્યારે છોકરાને ખબર પડી કે મારા બાપાએ છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા લઈ લીધા ને મગજ વયો ગયો. એના છોકરાએ કીધું પપ્પા આવું હાયલા કરે. છોકરાએ બાપને સમજાવ્યું પપ્પા આવું હાયલા કરે, કામ કરો, છૂટાછેડા લઈ લીધા, આનંદ કરો. એ કે આપણે બે હવે થોડોક, હું હમણાં નાનો છું, હમણાં મોટો થઈ જાય, મારી ઘરવાળી આવી જાય, તમને હાચવશે. એક કામ કરો, આવા ખુશીના સમાચાર છે, જલેબી લઈ આવો. અને એનો બાપો સવારના હરખમાં ગયો. ગામમાં નવી દુકાનનું હજી ઉદ્ઘાટન થતું હતું, ત્યાં પહોંચી ગયો કે 500 ગ્રામ જલેબી આપો. અને કંદોયાને એમ થયું કે પેલો દી છે, ઘરાક આવ્યા છે, ઘરાક ભગવાન કહેવાય, તાજે તાજી કે જલેબી તમને બનાવીને આપવું. અને ભાઈ કંદોયો અંદર ગયો, લોટો ભરીને લાવ્યો અને ગરમા ગરમ તેલમાં જલેબી પાડ્યો. જલેબી પાડીને બહાર કાઢી, પણ જલેબી જાડી આવી ગઈ. એટલે ઓલો કે આ જલેબી નો હાલે, કે આ મોઢામાં જાય એટલે ખૂતવા મળે, આ હરિયા જેવી જલેબી છે, આ નો હાલે. કે જાય, કે જા પાટલી જલેબી બનાવો, આ લોટો નો હાલે. કંદોયાને કે લોટો નો હાલે. કંદોયો કે આ નો હાલે. ઘા કરી દીધો લોટાને. બીજો લોટો લઈ આવ્યા, કાણું પાડ્યું, પાછું ગયો, ખીરો ભરી આવ્યો, પાછી જલેબી પાડી, પાછી જાડી જલેબી આવી, પાછો આવતો રહ્યો. પાછું ત્રીજો લોટો લાવ્યો, પાછું કાણું પાડ્યું, પાછું ખીરું ભર્યું, પાછી જલેબી બનાવવાનું ચાલુ કર્યું, પાછી જાડી આવી. સાહેબ 10 લોટા બદલાવ્યા. પછી કોઈક ડાયા માણસે ન્યા આવીને કીધું બે માથાકૂટ કરોમાં ખીલો બદલાવો. લોટા બદલાવે કાંઈ નહીં થાય, બોલો ખીલો એક નો હોય, તો એની સાઈઝ નો રહે ને. લોટો બદલાવો થોડી જલેબી પાટલી થાય. આમાં ઘણા માણસો એવા હોય, વાત એક ને એક હોય, પણ એ અમુક સીધી રીતના સમજે, અમુક ઊંધી રીતના સમજે. અને ગાંડા કંઈ ઓછા નથી. એક ગાંડો જલેબી વાળાની દુકાને જઈને કે 20 રૂપિયાની જલેબી આપો, એટલે ઓલા ગરમા ગરમ બનાવવાનું ચાલુ કર્યું. લોટો ભરીને આવ્યું, ખીરું તેલમાં નાખ્યું. ગાંડો કે કેટલા વર્ષથી ભાઈ જલેબી બનાવે? કે 20 વર્ષથી. 20 રૂપિયાની જલેબી માટે કે 20 વર્ષથી તું જલેબી બનાવે? અરે કે 20 રૂપિયાની તમારે જોઈએ, હું તો 20 વર્ષથી બનાવું. હે કે 20 વર્ષથી બનાવે, લાવ લોટો. કંદોઈના હાથમાંથી લોટો આંચકી લીધો ને લાંબી લીટ્યું કર્યું. એ કે 20 વર્ષથી બનાવે, હજી સીધી બનાવતા નથી આવડી. કુટુંબમાં આવા હોય, સારો પ્રસંગ હોય ને એટલે અમુક કુટુંબમાં કેવું હોય, હમ્પ હોય ને જમ્પ નો હોય. એક ભાઈના લગ્ન હતા, એટલે એના બાપાએ છે ને કંદોયાને કીધું કે ભાઈ મારા છોકરાના લગ્ન છે અને એના કાકાને તમે સાચવી લેજો, કેમ કે એના કાકા થોડાક મગજના તુરી માણા છે અને આમંત્રણ આપવાનું અમારે એને જ થોડુંક મોડું થઈ ગયું છે, કેમ કે પારિવારિક પહેલાં અમારે ડખો થઈ ગયેલો છે, એટલે આ વખતે સમાધાન કરી અમે એને બોલાવ્યા, એને તમે સાચવી લેજો. અને કાકાને ભાઈ કહીએ કે મોટા ભાઈ તમારે એ કે છે ને આ રસોઈનું બધું તમારે સંભાળવાનું છે, જાન આવે જાન જાય, સવારના નાસ્તાથી લઈને સાંજ લગીને જાનમાં કાંઈ ઘટવું ન જોઈએ. અને કાકો ફૂલાણો ભાઈ, ઓહો ભાઈ વિના રસોડું કોઈના બાપની તાકાત નથી હો, સંભાળી હક્યા ભાઈ તો જોઈએ જ. અને 1 વાગે ગયો રસોડામાં, રસોઈયાને કે લાય દાળ ચાખવા લાય. રસોઈ વાટકું ભરીને આપ્યું, લ્યો કાકા ચાખો. હબડકો માર્યો, મીઠું નથી. કંદોયો જોતો કે એ તો મને ખબર, પણ કોનામાં? મીઠું નથી કે મીઠું હરકું નાખ. કંદોઈ કે કાંઈ વાંધો નહીં કાકા, જોઈ આવો તો બાર પંગતમાં કેટલા બેઠા. એ કે હાલ જોઈને આવું. કાકા પાછા બહાર નીકળ્યા. ઓલા ઈ નહીં સીબુ, ઈ નહીં ઈ લોટો ને જે તવે થૂન બધું એમને એમ રાખ્યું. કાકા 5 મિનિટ પછી આવ્યા, પાછો ઈને ઈ વાટકો આપ્યો, લ્યો કાકા. સીબુ હટાવીને પાછું ભરી દીધો, ચાખો. કાકા કે બસ હવે એવો રેડી. કે ઓલા કાંઈ એમાં નહોતું ફેર પાડ્યું. કાકાને મનમાં એમ કે બસ આપણાથી જ થાય, બીજું કોઈથી કાંઈ થાય નહીં. હમણાં મારી ઘરવાળી એક દી રોતી હતી, કાર્યક્રમમાંથી આવ્યો ને બોર જેવા આહુડા પાડે. મેં કીધું શું થયું? મને કે હું વાત કરું એ કે તમને ખબર? મેં કીધું હું કહેતો ખરી. મને કે આજે એ કે સામેવાળા બેન મને કહેતા હતા. મેં કીધું શું કહેતા હતા? એ કે તમારામાં બુદ્ધિ ઓછી. મેં કીધું એ તો એને વિચારવાનું ને, મને ખબર કેમ પડી. હમણાં વરસાદ બહુ આવ્યો, જોરદાર વરસાદ. આમ જૂનાગઢમાં ને રાજકોટમાં ને આ કોઈ દી પાણી નહોતું જોયું એવું પાણી આવી ગયું. 4 વ્હીલની માથે ચડી ગઈ એવું પાણી.
એક ભાઈ મને કહેતા, મને કે આ અંબાલાલ કાકા ગજબના છે. મેં કીધું કે હા, મને કે ગાડીઓ વેચાવીને હોડકા લેવડાવશે. મને કે એની આગાહી જેવી હોય, જ્યારે એ આગાહી કરે ત્યારે બધું જરબંબાકાર થઈ જાય. બહુ જોરદાર વરસાદ, ધબધબાટી બોલે, બારે મેઘ ખાંગા થયા હતા. પણ એ વરસાદ પડતો હતો ને આકાશમાં વીજળીનો કડાકા ભડાકા થતા હતા. ભાણાને કહો, જોતો ખરી ભાણા કેવો વરસાદ પડે આમ, અને આવી વીજળી થાય. મને કે વીજળી નથી થતી, વેલ્ડિંગ મારે છે. આ 3-4 દીથા એક ધારો વરસાદ પડે ને. એક ગાંડો હમણાં સાયકલ લઈને નીકળ્યો, સાયકલ લઈને બેઠો, ઢોરો ચડાવ્યો ને ઢોરો ઉતાર્યો ને, પણ સાયકલ સ્પીડ ન પકડે એટલે એને ધીમેકથી વાહે જોયું કે આ સ્પીડ કેમ નથી પકડતી. પણ પાછલા ટાયરમાં હવા જ નહોતી. આમ તેમ નજર કરીને ત્યાં સામે લખ્યું હતું ટાયર પંચર કરી આપશું, ગાડીમાં હવા, સાયકલમાં હવા, 4 વ્હીલમાં હવા ભરી આપશું. અને તરત ત્યાં લઈ ગયો. પણ દુકાન બંધ હતી. નીચેથી ખાલી શટર થોડુંક એવું ઊંચું હતું, કેમ કે બપોરનો સમય હતો, કારીગર આરામ કરતો હતો જમીન, એટલે ખખડાવ્યું. હવે આ લોકો ખખડાવે એટલે ધબધબાટી બોલાવ્યો, ખોલો કે ખોલો ખોલો કે. ઓલો ભાઈ કે બોલ ભાઈ શું છે? અરે કે ગાડીમાં સાયકલમાં હવા નથી, કે હવા પૂર દો. ઓલો કે હું નહીં પૂર દઉં, જો અહીંયા પંપ પડ્યો, લઈ લે કે. અને ગાંડાને એમ કીધું પંપ લઈ લે, એટલે એનો મગજ તપી ગયો. પંપ તો લઈ લીધો ને હવા ભરવાઈ મળ્યો, ફડાક ફડાક ફડાક. 10 પંપ માર્યા ને ત્યાં તો ટાયર ફાટ્યું, બમ. અને ભાઈ કારીગર દુકાનમાંથી નીકળીને 4 લાપટ ગાંડાને મારી. ગાંડો કે મને હું કામ મારે? કે સાયકલ તારી નથી, હવા ભરે ઈ મારી છે. તારી જો સામે ઢોરા પાસે પડી. એ ગાંડાને હમણાં યમરાજા લેવાયો. ગાંડો યમરાજાને કે જો લઈ જાવ ભલે, પાડા ઉપર હું બેઠી અને પાડો હું હકાવી તો જોઈ, કે બાકી આપણે આવવું નથી. પણ 3 ગાંડા ભગવાન પાસે ગયા. હમણાં 3 ગાંડા ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન પ્રસન્ન થઈ કે બોલો કે શું કરવું છે તમારે, તમને હું વરદાન આપવા આવ્યો. કે ના ભગવાન. ભગવાન કે ના, તમે પ્રાર્થના કરી છે, તમારી પ્રાર્થના મારા લગીન પહોંચી છે, હું અહીંયા આવ્યો છું, એટલે તમને હું દીધા વિના કાંઈ નહીં જાઉં. કે તો ભગવાન એક કામ કરો. એક ગાંડો કે ભગવાન મને ડાયો કરી દો. ભગવાન કે તથાસ્તુ, તું ડાયો થઈ જઈશ. બીજો કે તારે, એ કે ભગવાન મને મોટામાં મોટો બિઝનેસમેન બનાવી દો. કે તથાસ્તુ, તું ડાયો થઈ જાય, બિઝનેસમેન બની જાય. ત્રીજાને કે બોલ તારે શું જોઈએ? એ કે આ બેને પાછા ગાંડા કરી દો. આ બેને તમે ડાયા કરજો, મારા ગ્રુપમાં રે કોણ? હમણાં ગામડામાં દીપડો ઘૂસી ગયો, દિવસે ધોરા દિવસે. હા, તે ગામ લોકો જોવા ભેગા થયા કે ભાઈ દીપડો આવ્યો ગામમાં, જોવો કેમ. પણ એ બધા જુદા જુદા. દીપડો ઊભો તો એનાથી અડધો કિલોમીટર કિલોમીટર દૂર બધું પબ્લિક ભેગું થયું. એમાં એક ગાંડો આવ્યો દોડતો દોડતો, ધબધબાટી બોલાવે, દીપડા પાસે વયો ગયો. અને ત્યાંથી લોકોને કહેવા માંડ્યો, આ દીપડાને કે હું આ ઘડી આમ કે સીટી વગાડું ને ત્યાં દીપડો વયો જાય. હોય કે સીટી વગાડું ને ત્યાં દીપડો વયો જાય. ગામ લોકો કે એવું? હા, કે સીટી વગાડું એટલે વયો જાય. દીપડા પાસે ગયો, દીપડાથી 10 ફૂટ દૂર રહ્યો અને 4 સીટી મારી. અને દીપડો માણા જોવે એટલે ઘુરાયો થાય. દીપડાએ છે ને સીધી આમ છલાંગ મારીને, અને ભાઈ ગાંડાએ જે ડોટ મારી ને કેતો ગયો ભાગો ભાગો, કે આ મારો બેટો બેરો લાગે. સિટીની વાત આવી ને એટલે એક નાનકડી વાત યાદ આવી. ઘણા વાર હું લાઈવમાં બોલું, પણ બોલવા જેવી નથી, તોય છતાં આજે બોલું. એક ક્લાસ ચાલુ હતો ને એક સાહેબ ભણાવતા હતા, સરસ મજાનું સમાજનું કે વિજ્ઞાનનું, એનો વિષય ખબર નથી, ભણાવતા હતા. એમાં એક છોકરાએ સીટી મારી. અને સાહેબનો મગજ વયો ગયો, મારા બેટા મારા પીડિયરમાં સીટી મારે. અને સાહેબ બોર્ડની સામેથી વિદ્યાર્થી સામે ફરી ગયા. અરે કે જેણે સીટી મારી હોય ઊભા થઈ જાઓ. પણ કોઈ છોકરો ઊભો ન થયો. એટલે સાહેબ કે જો આજનું લેક્ચર હવે મારે લેવાનું થતું નથી, હું ક્લાસ છોડીને વયો જાઉં. અને ક્લાસ છોડીને સાહેબ વયા ગયા. બહાર નીકળ્યા પછી વિચાર આવ્યો કે અડધી કલાક કાઢવી તો કરીને, આગળ મારી જગ્યાએ બીજા કોઈ પ્રોક્સીમાં આવશે તો એને હેરાન કરશે. પાછા સાહેબ ક્લાસમાં આવ્યા. સાહેબ કે આજે તમને ભણાવવા નથી, તમને ખીજાવવું નથી, તમને એક માત્ર ને માત્ર સરસ વાર્તા કરવી છે. એટલે વિદ્યાર્થીઓ કે વાહ સાહેબ વાહ, કોઈ દી તમારા મુખે વાર્તા ન સાંભળી, સંભળાવો. અને સાહેબે ચાલુ કર્યું કે ભર જવાની, 21 વર્ષની મારી ઉંમર, અને કોલેજ પૂરી કરી અને એમ કહેવાય કે બગીચામાં બેસવા જાઓ અને મારી ગર્લફ્રેન્ડ મારી પાસે બેસવા આવે
અને મારી ગર્લફ્રેન્ડ એક દી વાત કરતી હતી કે મારો નાનો ભાઈ આ સ્કૂલમાં ભણે છે હોય કે, અને એવી સીટી વગાડે એવી સીટી વગાડે એવી સીટી વગાડે કે એની સીટી સાંભળવા માટે અમારું આખું ખાનદાન એને ગોતતું હોય. ત્યાં તો જેને સીટી મારી હતી ને કે ઈ સાહેબ હું સાહેબ કે આવતો રે તારું જ કામ છે. ગુરુ જ્ઞાન આને કહેવાય. શિક્ષક પાસે જાણવાનું શીખવાનું અને વિદ્યાર્થીને કેમ પકડવાને એ આ માસ્તર પાસે થાય શકે. પણ 600 જણાની કંપનીમાં એક જણો થોડોક ગાંડો ઘૂસી ગયો અને શેઠને 3 મહિનાની નોકરી પછી શેઠની ઓફિસમાં સીધો. શેઠને કે શેઠ મારો પગાર કે છે ને કાલે 20,000 રૂપિયા વધી જવો જોઈએ. શેઠ કે નહીં વધે. એ કે તો ભૂકા બોલી જાય હું કરી લઈશ. એ કે તમને નથી ખબર. નહીં તું કે હું કરી લઈશ. એ કે આગળી કે 5 વાગે બધા છૂટે એટલે ડેલો ઊભો રહો ને બધાને કહેતો જાવ શેઠે આપણો પગાર લાખ રૂપિયા કરી દીધો, શેઠે આપણો પગાર લાખ રૂપિયા કરી દીધો. શેઠ કે કાંઈ બોલતો નહીં, તારો પગાર કાલથી 15,000 રૂપિયા હું વધારી દઈશ. આ ગાંડા કરી કે ડાયો માણા ડિગ્રી વાળો 2,000 રૂપિયા હાટું શેઠને કઈ ન હોય એ આ ગાંડાની કરાવું. હા હમણાં મારા ઘરના એ કીધું હતું મને કે તમારો નાનો ભાઈ આવ્યો છે, કાકાનો છોકરો, એને ગુલાબ જાંબુ બહુ ભાવે, તો તમે આ બજારેથી આવો તો લેતા આવજો નહીં. મેં કીધું વાંધો નહીં. હું તો બપોરે જમવા જાતો ફરસાણવાળાની દુકાને ગયો તો શેઠ નહોતા, નોકર બેઠો તો ગુલાબ જાંબુ આમ ખાતો તો. મેં કીધું એટલે શેઠ ક્યાં ગયા? મને કે જમવા ગયા. મેં કીધું એક કામ કર 200 રૂપિયાના ગુલાબ જાંબુ આપ. તેણે મોઢામાંથી ગુલાબ જાંબુ સીધું ડબ્બામાં મૂક્યું. મેં કીધું આ તું ખાઈ ઉકામામાં નાખ્યું. મને કહું ગુલાબ જાંબુ ક્યાં ખાવ ભાઈ? આ તો એક ઘડી કેમ થયું ને ડાયાબિટીસ જેવું છે, ઘરે કોઈ ખાવા દેતું નથી ઘર પણ, તો અહીંયાની ચાસણી ચૂસી લઉં, બાકી શેઠ તો ગણી જાય. ઈ ચૂસેલા ગુલાબ જાંબુ આપણા ઘરે આવે અને ઈ આપણે ખાઈએ. આવી પરિસ્થિતિ અટાણે જો ઘણી જગ્યાએ ખબર ન પડે. હમણાં એક હોટલમાં તો એવું પકડાણું, મજા આવી જાય એવી વાત છે. હા હોટલમાં એવું પકડાણું, હારા ઘરના માણસો 5 સ્ટાર હોટલમાં જમવા જાય, 3 સ્ટાર 7 સ્ટારમાં જમવા જાય, પણ બધું ન ખાય. હા 800 રૂપિયાનું પંજાબી શાક મંગાવે પણ 300 રૂપિયાનું ખાય, 400 રૂપિયાનું વધે. કેમ કે પૈસા હોય એને પેટ ન હોય, પેટ હોય એની પાસે પૈસા ન હોય. ગરીબ માણાનો છોકરો હોય તમારી સામે 3 રોટલા ખાઈ જાય અને લાખ રૂપિયો રોજ કમાતો હોય એ 1.5 રોટલો ન ખાઈ શકે. અને વાસ્તવિક જિંદગી એવી છે, પૈસાદાર છોકરાના ફટાકડા, પૈસાદાર છોકરાઓના દિવાળી આવે ને એટલે ફટાકડા લઈ આવે લાખ રૂપિયાના 2 લાખના, ફોડવા માટે બહારથી બોલાવે. અને ઓલા મારા બેટા વગર ચડ્યું એ લવિંગિયાના ઘા કર્યો. એની પાસે હિંમત છે, પૈસા નથી. આની પાસે પૈસા છે, હિંમત નથી. આ એટલો તફાવત. એ હોટલની અંદર 800 રૂપિયાનું શાક મંગાવે, 300 રૂપિયાનું ખાય, પછી અડધું વધે અને એ હોટલવાળા સ્ટોરેજ કરે. પછી બીજા કોઈક આવે ને હાફ મંગાવે કે પંજાબી હાફ આપો, ત્યારે ઈનું ઈ આપે. એવું હમણાં પકડ્યું. એટલે મારા બાપલિયા ઘરનું ખાજો ને સ્વસ્થ રહેજો, બહારનું ખાવાનું બહુ ઉપાડા લેતા નહીં. આ કોરોના જેવી મહામારી હમણાં ગઈ, પાછા આપણે ભેગા થયા અને બહારનું ખાવાની ના એટલે પાડું છું કે આજના કાર્યક્રમ અહીંયા પૂરો થાય પછી આપણે જમણવારની આયોજન રાખ્યું નથી. દુનિયામાં 2 જણા જ સુખી છે, પરણેલી બાયુ અને કુંવારા ભાઈઓ. अभी साज दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बाने बहुत है. अभी साज दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बाने बहुत है. अरे गहरों की दहलीज पे भीख ना मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है. જ્યાં મજા આવે ને તાલી પાડ લેવાની. એક ભાઈને મેં કીધું ભાઈ તાલી પાડતા રહેજો, તાલી પાડતા રહેજો, તાલી પાડતા રહેજો. થોડીક વાર પછી મારા કાનમાં કહી ગયા, મને કે બહુ તાલી પાડવાનું કયો માં, પછી ટેવ પડી જશે. અરે મેં કીધું એક બાબા છે, નામ નહીં હતું, રામજી દેવજી, અરે રામદેવજી, મને એને કાનમાં કીધેલું, મને કે જો તારા એક અડધી કલાકના કાર્યક્રમમાં કોઈ 50 તાલી પાડશે તો એને 108 નહીં બોલાવવી પડે. અને બાબા મને ગમે, બહુ ગમે. હું બાબાનો એટલો બધો આશિક તમે વાત પૂછો. કારણ કે પેલા આપણને બધાને ભસ્ત્રિકા કરાવી, ઊંડો શ્વાસ લ્યો, છોડો, લ્યો, છોડો, લ્યો, છોડો. આ ભસ્ત્રિકા કરાવી, યોગના રવાડે ચડાવ્યા ને એ મારા બેટા ધંધે ચડી ગયા.
એક ભાઈ મને કહેતા મને કે રામદેવજી બાબા એમ કે યોગ કરવાથી બધા જ રોગ ભાગી જાય. મેં કીધું સાચી વાત છે ભાઈ, બધા રોગ વયા જાય હો. મેં કીધું યોગ કરતા આવડતા હોય તો મને કે એક વાત મને એ કે સમજાતી નથી. મેં કીધું કઈ વાત તને નથી સમજાતી? મને કે એમ કે. મેં કીધું શું કે? મને કે યોગ કરવાથી બધા રોગ વયા જાય. મેં કીધું સાચી વાત છે. તો એ કે એક વાત મને કયો, તો એ દવા હું કામ વેચે છે? પણ ઘણા માણસો અટાણે આ દુનિયામાં માણસો એવા એવા છે, ભૂખા નીકળી જાય. 6 મહિના ટીવીમાં યોગ શીખીને એક જણા યોગ કેન્દ્ર ચાલુ કર્યું. એક દી મને કે તમે કે યોગ કેન્દ્રમાં આવો. હું ગયો, 10 મિનિટ મને યોગ કરાવ્યા. મને કે હવે તમે જાઓ. બીજો દી થયો, પાછો હું ગયો. મને કે યોગ કરવાના છે? મેં કીધું હા. 10 મિનિટ પાછા યોગ કરાવ્યા. મને કે હવે તમે જાઓ. 1 મહિનો હું યોગ કેન્દ્રમાં ગયો, પણ એની અંદર સાહેબ બધા માણસો હારા ન હોય. માવાના બંધાણી ઘણા યોગ કરવા આવતા હોય. મારી પાછળ ઊભો તો ને બેઠો તો એ ભાઈ મને કે મંથનભાઈ કે માવો ખાઈને આવ્યો છું, આ યોગ કરવામાં 3 ઘૂંટડા ઉતારી ગયો, હવે હું કરવું? કીધું એક કામ કર, તારી બાજુવાળાના કોટ ઉપર થૂકી નાખ. મને કે એને ખબર પડી જાય તો? મેં કીધું મારા આગલા વાળાને પૂછી લે, એને ખબર પડી. બે જણા હમણાં જુગાર રમતા હતા, ત્યાં મારો ભાઈબંધ ભાણો ગયો. 7 ખોટનો છે અમારે ભાણો, ભૂકા કાઢી નાખે એવી અઘરી નોટ છે. હમણાં ગાડીમાં એને બેઠાડીને જાતો હતો, વેરાવર પાસે એક્સિડન્ટ થયું ટ્રેનમાં કોકનું. તો પોલીસવાળા છોકરાનું પંચનામું કરતા હતા અને 50-60 જણા ત્યાં ઊભેલા. એમાં ભાણાએ ગાડીમાંથી ઠેકડો મારીને પોલીસવાળા પાસે વયો ગયો. ત્યાં જઈને કે શું થયું સાહેબ? સાહેબ કે ભાઈ આ છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે ને ગુજરી ગયો છે. તો એ કે વાત પૂછવું? કે સાહેબ હજી કાંઈક પૂછે ના પૂછે, હું ગાડી પાર્ક કરું ના કરું ત્યાં તો મારતા હોય એવો અવાજ આવ્યો. એટલે તરત મેં ગાડી સાઈડમાં મૂકીને સાહેબ પાસે ગયો. મેં કીધું સાહેબ મારો ભાઈબંધ છે, મારો છો હું કામ? અરે મને કે એને સવાલ પૂછતા આવડે. આ છોકરાનું પંચનામું કરીએ, છોકરો ગુજરી ગયો છે, તો મારો બેટો તમારો ભાઈબંધ અહીંયા આવીને મને એમ પૂછે કે આ છોકરાને બૂટની જોડી જોતી ન હોય તો હું લઈ જાઉં? આવો બ્રો. 2 જણા જુગાર રમતા હતા, એની પાસે ગયો. એ કે ભાઈ જુગાર ના રમાય, આમાં પાંડવો હારી ગયા. જુગાર રમતા હતા એમાંથી એક બુદ્ધિશાળી માણસ ઊભો થયો. એ કે ભાઈ કૌરવો જીતા હતા ને. ક્યાં મારો ભાઈ બનશે સુનિલ. મને કે મંથનભાઈ તમને કે માથામાં કે પ્રોબ્લેમ હતો દુખાવાનો, હવે કેમ છે? મેં કીધું પ્રોબ્લેમ છે ભાઈ, હજી દવા ચાલુ છે. મને કે તો આમ બહુ માથું દુખતું હોય ત્યારે તમે શું કરો? મેં કીધું કાંઈ ન કરું, દવાની ટીકડી લઈ લઉં, અને જો દવાની ટીકડીથી ફેર ન પડે એટલે ગમે ત્યાં હોવ ત્યાંથી ઘરે પૂગી જાઓ અને તારા ભાભીને કહું ને એટલે મસ્તીનું માથામાં તેલનું માલિશ કરી દે. મને કે માલિશ કરી દે એટલે ઉતરી જાય? મેં કીધું હા, માથું હરવું પડી જાય, ઉતરી ન જાય. મને કીધું ભાભી ઘરે હશે? અઘરો છે, એને માથું હમણાં દુખતું હતું. મેં કીધું એક કામ કર, યોગાસન ચાલુ કરી દે ને સુનિલ. મને યોગથી મટી જાય? મેં કીધું હા મટી જ જાય ને. મેં કીધું હારાના રોગ વયા ગયા, આ તો તારું માથું છે. મને કે યોગમાં પણ કયો યોગ કરવાનો? ભસ્ત્રિકા કરવાની, કપાલભારતી કરવાની? મેં કીધું ના શીર્ષાસન કરવાનું. 5-6 દી કર. મેં કીધું જો તને ફેર ન પડે તો કહેજે. બીજે દી સવારમાં 9 વાગ્યામાં ફોન આવ્યો, અરે કે મંથનભાઈ શીર્ષાસન કર્યું ને માથું ઉતરી ગયું. મેં કીધું સુનિલ 1 દિવસના શીર્ષાસનમાં કંઈ માથા ન ઉતરે. મને કે એવું કાંઈ નથી, શીર્ષાસન કર્યું ને તો પલંગ હેઠે બામની શીશી હતી એ જડી ગઈ. એટલે આપણે આમાં સમજણ રૂપી શીશી આપણી બધાની ક્યાંક ગાયબ થઈ ગઈ છે સાહેબ. એટલે આવા પ્રોગ્રામો થતા હોય, સારી કથાઓ ચાલતી હોય, સારા પ્રોગ્રામો જોવાતા હોય, એમાં આપણી સમજણની શીશી ગોતવાની છે. હમણાં એક જણો કથામાંથી આવ્યો, ઘરે આવીને ઘરવાળીને તેડી લીધી. ઘરવાળી કે કથામાં જાય સાત્વિક થાય, ધાર્મિક થાય, અને તું કાં રોમેન્ટિક થઈ ગયો? ઓલો કે કથાકારે કીધું છે પોતાના દુઃખને ઉપાડતા શીખો.
બેનોય ગજબ ન હોય. મારી બાજુમાં એક માજી છે, આખો દી નિમાણા થઈને બેઠા હોય. એટલે હું સાંજે ઓફિસે જાઉં તો માજી તો બેઠેલા જ હોય. એક દિવસ મેં પૂછાઈ ગયું, પૂછાય નહીં પણ પૂછ્યું. મેં કીધું માજી આમ કાં હાવ નિમાણા થઈને બેઠા? મને કે હું તો બટા વિચારું. મેં કીધું કે સારી જગ્યાએ વિચારો. મને કે બીજી એકે જગ્યા જ નથી મળતી, કે હું અહીંયા બેઠીને જ વિચારું. મેં કીધું વિચારો હું, એ તો મને કયો. મને કે એ જ ખબર નથી. મેં કીધું એક કામ કરો, વિચારવા માટે કોઈક છોકરી રાખી લ્યો, કોઈક બેન રાખી લ્યો. મને કે જો એ વિચાર બટા મને ના આવ્યો. બીજે દી એના ઘરવાળાને કીધું એકાદી છોકરી અથવા એકાદી બેનની મારે જરૂર છે વિચારવા માટે. એના ઘરવાળાએ જાહેરાત આપી. અટાણે તો જાહેરાત એવી આવે છે, વોટ્સએપમાં પોસ્ટર મૂકી દે, ફેસબુકમાં પોસ્ટર મૂકી દે, ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી દે. આહા, જાહેરાત આપી. બીજે દી સવારમાં 6-7 છોકરી આવી ગઈ. બોલો કાકી, અમારે તમારા માટે શું વિચારવાનું? કાકી કે તમે એકેય ન ચાલો, બધા વયા જાઓ. મને કે અમારો વાક શું? અરે કે તમને હું કાકી જેવી લાગુ છું? ખીજાઈને મોકલી દીધી હો દીકરીઓ. કાકાને પાછા કે આવી છોકરીઓને નહીં, સારી છોકરીઓને ગોતી આવો. કાકા કે એમાં તો હું ભૂલ ખાઈ ગયો. તું જે મારા ઘરમાં આવી એની કરતા સારી ન આવે. માણા ને માણા મળી રહી ને ભાઈ. 3-4 દી થયા એક છોકરી આવી કે બોલો દીદી મારે તમારા માટે શું વિચારવાનું છે? કાકી કે બસ જો દીદી કહેવાનું, દીદી જ કહેવાનું. કે તારે કે મારા માટે વિચારવાનું, હું કહું એ વિચારવાનું. દીકરી કે પણ મારો પગાર કેટલો? અરે કે કાકી કે પગારની વાત હોય બટા, તારો પગાર 30,000 રૂપિયા. કાકાના આંખમાં જર્જરિયા આવી ગયા. 30,000માં માણા આખું ઘર આકે, અને આ 30,000 રૂપિયા મારી બાયડી વિચારવાના આપે? છોકરી ભણેલી એટલે તરત સવાલ કર્યો, કાકી તમે કાંઈ કમાતા નથી, અને કાકા જે કામ કરીને પૈસા લાવે એમાં તમારે ઘર હકાવવાનું હોય ને મને 30,000 કઈ રીતના આપશો? કાકી કે એ તું વિચાર. કાકા કાકીનું દાંપત્ય મેં વાત કરીને જોરદાર દાંપત્ય. આખા દીમાં 10 વાર બાંધે ને 15 વાર સમાધાન કરે. એક દિવસ કાકા ટ્રેનમાં જતા હતા, ટ્રેનમાં ચેકિંગ આવ્યું. કાકાને કે લાવો ટિકિટ. કાકાએ ટિકિટ આપી. ટીટીએ જોઈને કે કાકા આ તો ટિકિટ જૂની છે. કાકા કે ટ્રેન ક્યાં તારી નવી છે? ટ્રેન કે 15 વર્ષ જૂની, 10 વર્ષ જૂની હાલે તો મહિનો દી જૂની ટિકિટ ના હાલે. ટીટીને ભલાવવા માંડ્યા. અને ટ્રેનમાં એ મજા હોય. હમણાં હું કાર્યક્રમ માટે ટ્રેનમાં જતો હતો, બાથરૂમ લાગી, ટોયલેટમાં ગયો, ઉપર નજર કરી તો લખેલું હતું દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ અને તમે હજી અહીંયા જ બેઠા જ. પણ કાકા અમુક વાર એવી જોરદાર સિક્સ મારે. મને કે બટા સરકારે ગજબનો વિકાસ કર્યો છો. મેં કીધું અરે કાકા વિકાસની તો વાત કરોમાં, જ્યાં જુઓ ત્યાં. મેં કીધું તમે જુઓ તો ખરા, 10 વર્ષ પહેલાં માણસ નીકળતા ને અત્યારે નીકળે. મેં કીધું શેરી ભૂલી જાય. આપણા ગામમાં મેં કીધું 1 મહિનો આપણે પ્રવાસમાંથી ક્યાંકથી બહારથી આવીએ ને તો મેં કીધું આપણે સોસાયટી ભૂલી જાય, એટલો વિકાસ દિન પ્રતિદિન થાય છે. મને કે પણ એક જગ્યાએ વિકાસ નથી થયો. મેં કીધું કઈ જગ્યાએ? મને કે રેલવેમાં. મેં કીધું કાકા મેટ્રો ટ્રેન આવી ગઈ, એસી કોચ આવી ગઈ, સ્લીપર કોચ આવી ગઈ, ક્યાં નથી થયો? મને કે એક જગ્યાએ નથી થયો, લોકલ ટ્રેનમાં. એ કે ટોયલેટમાં. મેં તો ટોયલેટમાં કાંઈ થોડો વિકાસ કરવાનો હોય? અરે મને કે તને ના ખબર પડે, ટોયલેટમાં જે કે સાકર બાંધેલી હોય છે ડબલાની, એ હજી એટલી ને એટલી ટૂંકી છે, આપણને એ કે ગંતવ્ય સ્થળ સુધી પહોંચતી નથી. એના માટે તમે કંઈક વિચારો. મેં કીધું ઉપર રજૂઆત કરીશ. ટોયલેટની મજા હોય મેં વાત કરી ને. એક જણનો ટોયલેટમાં ગયો તો લખેલું હતું વાંચનાર મૂર્ખ છે. આનું મગજ વયો ગયું કે ટોયલેટમાં આવું લખાતું હશે. આ જાહેર શૌચાલયમાં આમ લખાય વાંચનાર મૂર્ખ છે. બહાર નીકળો, ભીનું પોતું લઈ આવ્યો, ઘૂસી નાખ્યું, નીચે પાછું એણે લખ્યું કે લખનાર મૂર્ખ છે. 2 વાર માણસો મૂર્ખ બન્યો. મારો ભાઈબંધ ભાણો ટ્રેનમાં જતો હતો,
મને કે મંથનભાઈ ટ્રેનમાં મારા 2000 રૂપિયા પડી ગયા. મેં કીધું ભાણા સિસ્ટમ છે, સુવિધા છે, હાકર ખેંચાય ને. મને કે હાકર ખેંચી હતી ને, પણ પાણી પડ્યું. પછી ખબર પડી ટોયલેટમાં બેઠો તો મારો બેટો. અમારા ગામડાની વાત કરું સાહેબ, ગામડું કેવું હોય કે ગામડાની વસ્તી નાની હોય, ઘરે ઘરે નાની હોય, આંગણીયા આવકારો હોય, મહેમાનનો મારો હોય, ચા પીવાનો ધારો હોય, વ્યવહાર એનો સારો હોય, રામ નામનો રણકારો હોય, જમાડવામાં પડકારો હોય, સત્સંગ મંડળી જામી હોય, બેસો તો સવાર સામી હોય, વહુને સાસુ ગમતા હોય, ભેરા બેસી જમતા હોય, આવી માની મમતા હોય. મોઢે બોલું માં ત્યાં તો હાચે નાનપણ સાંભળે, પછી મોટે તણી મજા મને કડવી લાગે કાગડા. આ ગામડાની મજા હોય. પણ અમારા ગામડાની એક વાત કરું, અમારા ગામડામાં એક બોકડો છે, એવો બોકડો શેરીમાં નીકળે એટલે શેરી હૂતી હોય તો જાગી જાય. એક શેરીમાં નીકળ્યો 3 શેરીમાં ખબર પડે કે બોકડો આ શેરીમાંથી નીકળો. એવો ગંધાય. એમાં ગામ લોકો એક દી ભેગા થયા. ગામડામાં શું ચોરો મીટિંગ ભરાય, કંઈક પ્રશ્ન હોય, કોઈ માણસને પૈસાની જરૂર હોય, આવી બધી મીટિંગ થતી હોય. એમાં ચોરે બધા ભેગા થયા એટલે નક્કી કર્યું કે હવે બોકડાનું કરવું હું. એ કે આખે ગામને હુવા નથી દેતો, અજાણ્યા મહેમાન આવે એને તો સીધી લાત જ મારે છે. એક કામ કરો કે આ બોકડા હારે જે કોઈ પણ રહેશે ને એને 10,000 રૂપિયા ઇનામ સરપંચ કે મારા તરફથી. અને બોકડાને બાંધી દીધો. અને ગામમાંથી પછી એક ભાઈ ગયા, 3જી મિનિટે બહાર આવ્યા. પાછા એક ભાઈ ગયા, 5મી મિનિટે બહાર આવ્યા. અને ગામ હોય ને અકલમઠા જાજા હોય. આમ કરતા કરતા 10-12 જણા ગયા. આખા દીમાં 15-20 જણા ગયા ને બહાર આવી ગયા. બીજો દી હવાર થયો, પાછા 2 જણા ગયા, બહાર આવ્યા. એમાં એક ભાઈ ગયો અંદર. 15 મિનિટ થઈ તો બોકડો બહાર આવ્યો. બોલો, બોકડો બહાર આવ્યો. ઓલા વખતે બધા માણસો બહાર આવતા હતા, આ વખતે બોકડો બહાર આવ્યો. સરપંચિયાને 10,000 ની 15,000 રૂપિયા ઇનામ આપો. પણ પેલા એ કે બોકડો કઈ રીતના બહાર આવ્યો. માણસને આપણે જાહેરાત કરી હતી કે માણસ કોઈ આની આરે રે એને 10,000 રૂપિયાનું ઇનામ. અને બોકડો આખો બહાર આવી ગયો. બોલો કે આવી જ જાય ને ભાઈ. 8 મહિનાથી કે હું નાયો નથી. બોકડા કરતા તો મારી સુગંધ વધારે પવિત્ર છે. અઘરા માણસો. હમણાં એક જગ્યાએ ગામડામાં મારો કાર્યક્રમ હતો એટલે હું રિક્ષામાં બેઠીને ગયો. ઉતરો એટલે મેં પૂછ્યું, મેં કીધું આ ભાઈનું ખેતર ક્યાં આવ્યું? ને આજે ભજનનો કાર્યક્રમ છે. મને કે હાલવા માંડ. એટલે હું તો હાલવા માંડ્યો. મને કે અહીંયા આવો. મેં કીધું બોલો બાપા. મને કે તારે 20 મિનિટ પહોંચતા થાય. મેં કીધું બાપા મને પહેલાં કહી દીધું હોત તો આ થોડુંક હાયલો ને પછી પાછું તમે બોલાવ્યો. મને કે એવું નથી, તારી હાલ જોવી પડે. કાલે એક જણાને મેં કીધું તું તારે 20 મિનિટ થાય. મારો બેટો 5 કલાકે પૂગ્યો. કપાસી વાળો હતો. એક ભાઈ મારી પાસે મળવા આવ્યો. મેં કીધું યાર જોરદાર સેન્ટ લગાવ્યું લાગે છે. મને કે ના એવી કાંઈ વાત નથી. મેં કીધું કાં? મને કે 6 મહિના પછી નાઈને આવ્યો આજ તમને મળવા. અમારા કાકીની મેં વાત કરીને અઘરા છે. સવારમાં ધાબા ઉપર કપડાં હૂકવવા જતા હતા. કપડાં હૂકવી લીધા, નીચે ઉતરતા હતા, ચક્કર આવ્યા તો 3 માર નીચે પડી ગયા. કોમ્પ્લેક્સમાંથી બધા ભેગા થઈ ગયા. હું થયું કાકી, હું થયું કાકી? કાકી કે મને ખબર નથી, હું હમણાં જ આવી. કાકા જોરદાર છું. કાકાને બીપી ને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે. મને કે બટા કંઈક હારા ડૉક્ટર પાસે તું મને લઈ જા. અમારો ઉનામાં એક ડૉક્ટર સાહેબ છે, મારા જાણીતા છે. એની પાસે હું તો બતાવવા લઈ ગયો. મેં કીધું કાકાને બીપી અને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એવું કહે છે કાકા. મને કે કાંઈ વાંધો નહીં ભાઈ, તપાસ કરી લઈએ. બહાર બેસાડ્યા, નર્સ આવી, કાકાનું બીપી માપ્યું, ડાયાબિટીસ માટે લોહી લીધું. છાતી ઉપર ટેટોસ્કોપ મૂકીને કાકાને કે ઊંડો શ્વાસ લ્યો. કાકાએ લીધો. પછી કે છોડો, લ્યો, લીધો, છોડો. 5 મિનિટ પછી નર્સે પૂછ્યું કાકા હવે તમને કેવું લાગે છે? કાકા કે દીકરી બટા ગમે એ હોય પણ તારો બોડી સ્પ્રે જોરદાર છે.
હમણાં તો એક જણો ડૉક્ટર પાસે દોડતો દોડતો ગયો એ કે સાહેબ જલ્દી ઘરે આવો, સાહેબ જલ્દી ઘરે આવો. એ કે શું થયું? અરે એ કે સાહેબ મારી પત્ની બટકું ભરાઈ ગયું એના ખાતા ખાતા તો હોઠમાં એ કે ફાડું નીકળી ગયું. સાહેબ કે તો જલ્દી આવવું પડે. અરે સાહેબ બેઠી જાઓ ગાડીમાં બેઠાડીને ઘરે લાવ્યા. હોઠના ડૉક્ટરે ટાંકા લીધા એટલે ઊભો બાજુમાં ઊભો કે સાહેબ આ 3 ટાંકા લીધા એના કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર સાહેબ કે 3 ટાંકાના 450 રૂપિયા દેવાના. તો કે એક કામ કરો નહીં, એક સાઈડના તમે જે ટાંકા લીધા ને એની કરતાં 2 સાઈડના લઈ ગયો ને, ભલે ને 1000 લ્યો, મારે તો શાંતિ ને. ડૉક્ટરોની મજા હોય, જબરા ડૉક્ટરો છે. એક જણો ડૉક્ટર પાસે ગયો કે સાહેબ 2 દાંત પડી ગયા. સાહેબ કે કેમ કરતા પડી ગયા? અરે કે સાહેબ મારા ઘરવાળાએ સુખડી બનાવીને ખાધી. તો કે આવી સુખડી ન ખવાય ને. એ કે સાહેબ તો બધા દાંત પડી જાત. આ 2માં પૈસું એમ કયો. એક ભાઈ મને કહેતા કે મંથનભાઈ પહેલાં હું ભાડે રહેતો. મેં કીધું ભાઈ તમે ભાડે રહેતા? અરે મને કે હા હું ભાડે રહેતો. ભલે કે દેખાવમાં એટી કેટી વાળો લો. મારા બાપુજીએ મને કે સલાહ આપી છે કે બટા વ્યાજનો વ્યાજ ચડી જાય પણ ગામમાં તો ઇનસટ કરીને જ નીકળવાનું. મેં કીધું સાચી વાત છે, તમારા બાપુજીની સલાહ બહુ ઉત્તમ. મને કે હોય જ ને, મારા બાપુજી જ ઉત્તમ છે. એ કે ઉત્તમ ત્રિવેદી. બહુ નામ એવું, મને કે નામ જ છે ઉત્તમ ત્રિવેદી. મને કે પેલા હું ભાડે રહેતો હોય કે પછી મારા મકાન માલિકને મેં LIC, ICIC, મુથુટ ફાઇનાન્સ, SBI, HDFC આ બધાના IPO ભરાયો અને અત્યારે મારી યારે ભાડે રહી. બધું વેચવી નહીં. કોરોના પછી તો એક મકાન માલિક ભાડૂતને કે ભાઈ તારું 3 મહિનાનું ભાડું બાકી છે, કાલે આપી જાજે. બોલો કે ભાઈ તમે કે મને ઓળખતા નથી શેઠ. હું જે દી મકાન ખાલી કરીશ ને તે દી દુનિયાના લોકો એમ કહેશે કે આ મકાનની અંદર એક મહાન ચિત્રકાર રહેતા હતા. મકાન માલિક કે એ દિવસ કાલે આવી જાય હો, ભાડું ન આપ્યું. એક જણો ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ મને કાંઈ યાદ નથી રહેતું, મારે શું કરવું જોઈએ? ડૉક્ટર કે ફી એડવાન્સ જમા કરાવવી જોઈએ. કાકા અઘરો છે, અઘરો એવો કાકો મારો અઘરો. હા વાત પૂછો માં. રેડિયાનો શોખીનો. સવાર પડે એટલે રેડિયો સાંભળે. એમાં એક દિવસ રેડિયો બંધ થઈ ગયો. પકડ પાના લઈને હાથે ખોલવા બેઠા. હવે આ વસ્તુ ખોલવાની કાંઈ હાથે હોય નહીં, રિપેર કરાવવાની હોય ને એમાંય ચાઇનાનું વાપરતા હોય એટલે ખોલવા પણ જ ન હોય. હા પણ રેડિયો ખોલ્યો તો અંદર ગરોરી મરી ગયેલી હતી. કાકા કે આ ક્યાંથી વાગે? લેડીઝ કલાકાર જ ગુજરી ગઈ. હમણાં મારા બેડરૂમમાં હું ગયો ને 2 વાંદાને જોઈ ગયો તો આખો બેડરૂમ મેં સાફ કરી નાખ્યો. રસોડામાં ગયો તો રસોડામાં પાછા 2 વાંદા હતા. રસોડું આખું મેં સાફ કરી નાખ્યું. રસોડું ને બેડરૂમ સાફ કરીને હજી માણ ડ્રોઈંગ રૂમમાં બેઠો. મારા ધર્મપત્ની એકને એક કાઢો, એકને એક જ હોય, કઈ ડબલ હોય. એકને એક ધર્મપત્ની મારી પાસે આવ્યા. મને કે થાકી ન ગયા હો તો વંદા મૂકી જાઓ. અઘરી છે, એવી અઘરી છે. ભૂકા નીકળી જાય. બ્યુટી પાર્લરનું કરે. હમણાં એક બેન આવ્યા, 3 જ વાર માથામાં. મારી ઘરવાળી કે અંબુડી વારી દઉં? ઓલા બેન કે નહીં. ચોટલો વારી દઉં? ઓલા બેન કે નહીં. તો એ કે શું કરી દઉં? આ 3 વાર છે, આમાં કંઈ કટિંગ કરીએ તો ટકો થઈ જાય, તમે કયો એ કરી દઉં. ઓલા બેણે જે જવાબ આપ્યો સાહેબ જીવનમાં ઉતારવા જેવો હતો. એ કે કાંઈ કરવું નથી, આ 3 વાર જેટલા વૈધા છે ને એને રંગી દે. જિંદગી રંગી દેવામાં મજા હોય છે.
પણ મારા ઘરમાં મેં વાત કરી ને આ વંદા મૂકી જાય ને આ ઉંદરનો ત્રાસ હમણાં વધી ગયો ઘણા સમયથી. મને એમ થયું આ ઘરમાં ઉંદરનો ત્રાસ વધી ગયો, સોફા સેટ આખો કાતરી નાખ્યો. પણ લોજિક જુઓ બેનો હોશિયાર. મારા ઘરવાળા રાતે હુવા જાય ને એ પેલા સોફા સેટ ઉપર ખાંડ મૂકી આવે, કા પછી કંઈ મીઠાઈ હોય એ મૂકી આવે. પછી ઉંદેડા સોફા સેટ કાતરી ગયા એટલે મારી ઘરવાળીને હું કીજાણું. મેં કીધું આ ખાંડ ને મીઠાઈ ને જે બી ગામમાંથી વસ્તુ લાવીએ સીધી સોફા સેટ ઉપર ઘા કરી દે, સીધી સોફા સેટ ઉપર ઘા કરી દે. કાંઈ અકલ છે? મને કે એટલા વર્ષથી કે તમારા બાપ દાદાની પેઢીઓ વહી ગઈ, તમે સોફા નથી બદલાવી હૈકા. એટલે મેં આ રીતના ટેકનિક અપનાવી કે આ લોકોને કહેશું તો ખુરશી લે એમ નથી. 5,000ની હાડી આપણી પાસે લેવરાવે, 2,500નો ડ્રેસ લેવરાવે, 6 મહિના વરસ દિવસ પહેરે, પછી એનું ગોદડું કરે અને એ ગોદડું પછી આપણને ઓઢાડે. કોઈ દી તમે જોયું કે આપણા જીન્સના પાટલુના ગોદડા થયા, ટી શર્ટના ગોદડા થયા? પોતા મારવામાં જ કામ લાગ્યો. રેમનની જોડી હોય, પતી જાય એટલે ઘરમાં પોતું હાલે. પોતામાંથી એમ થઈ જાય કે હવે આમ હાવ ગુજરી જવાની અણી ઉપર છે કાપડ, એટલે ગાડીના કાચ સાફ કરવામાં હાલે. અને એમાં એમ થાય કે હવે આમાંય નથી હાલે એમ, તો છેલ્લે બૂટ સાફ કરવામાં રેમનના કપડાં વાપરનારા આપણે ગુજરાતીઓ. પણ મારા ઘરે ઉંદરનો ત્રાસ વધી ગયો સોફા સેટ ઉપર ખાંડ અને મિષ્ટાન ખાઈ ખાઈ. એટલે અમારે એક શેઠ છે એને ત્યાં ગયો. મેં કીધું શેઠ બાપા ઉંદરનો ત્રાસ ઘરમાં વધી ગયો છે. મને કે તો શું કરું? મેં કીધું પાંજરું આપો. પાંજરું આપ્યું. મેં કીધું કેટલા રૂપિયા દેવાના? મને કે 80 રૂપિયા. અરે મેં કીધું 80 રૂપિયા હોય? તમારો દીકરો મારી હારે ભણતો? અરે મને કે એમના ફ્રેન્ડ છો? મેં કીધું હા. મને કે તો 60 રૂપિયા આપો. કીધું કલાકાર છું, હજી થોડોક ભાવ ઘટાડી દો તો તમારું માન રહી જાય, મારું રહી જાય ને તમારી જાહેરાત કરીશ. મને કે 50 રૂપિયા આપો. 50 રૂપિયામાં પાંજરું લઈને હું તો નીકળી ગયો. ઘરની શેરી પાસે પહોંચ્યો એટલે વિચાર આવ્યો. હા, માણસને વિચાર આવે ને એનાથી મોટી વાત નથી હોય કે. એટલે મને વિચાર આવ્યો. મેં કીધું 80 રૂપિયાનું પાંજરું આપણને 50માં બટકાવ્યું છે. કદાચ ઉંદર છટકી તો નહીં જાય ને, લાવ જાણી આવું. શેઠને કહું શેઠ આ 80 રૂપિયાનું પાંજરું તમે મને 50માં આપ્યું, ઉંદર નહીં છટકી જાય ને? અરે મને કે ઉંદર છટકે યા ના છટકે, ઘરાક છટકવો ન જોઈએ. કાકા ને કાકી એવા અઘરાઓ ભાઈ. મેં વાત કરીને કાકાને હમણાં દીકરાએ ફોન કર્યો, પપ્પા ક્યાં છો? અરે કે બટા દેહમાં છું. એ કે મુંબઈ આવો મુંબઈ. કાકા કે મને અહીંથી કોણ મુંબઈ લઈ જાય? અરે કે હું ટિકિટ મોકલું છું, મંથનભાઈને કહેજો તમને એરપોર્ટે મૂકી જશે. એના દીકરાનો મને ફોન આવ્યો. મને કે બાપુજીને અને મમ્મીને મુંબઈ તમે મોકલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ટિકિટ તમે મોકલો. બાકી મેં કીધું તારા બાપુજીની ટિકિટમાં હું ક્યાંય ગામમાં નીકળ્યા જેવો નહીં રહું. પણ એવા અઘરાઓ. દીકરાએ ટિકિટ મોકલી એટલે તરત હું ટેક્સી કરીને દીવ એરપોર્ટે મૂકવા ગયો. હવે તમને બધાને આમાં ખબર છે, મૂકવા જતા હોય તો ન્યાયનો એક મર્યાદા હોય, ત્યાં લગીને આપણને જવા દે. પણ કાકા તો ખંભે એક સુટકેસ નાખી દીધી, હાથમાં એક થેલો અને નીકળ્યા. હો ભાઈ, એ 11ની સીટ હતી, ન્યા ન ગયા અને સીધા પાયલોટની કેબિનમાં ગયા. પાયલોટનું હેડફોન આંચકી લીધું. પાયલોટને કે અમે 3500 રૂપિયા ભરીએ અને તમે મારું બેટું અહીંયા FM સાંભળો. હમણાં મને કાકા કહેતા હતા, મને કે બટા મુંબઈ કે જોરદાર નગરી છે હો, અને મુંબઈ કે આપણને કોઈ ઓળખે નહીં, આપણે ક્યાંય જાય તો આપણું કોઈ સમજે નહીં, આપણે દેશી માણસ. એટલે દીકરાએ કે મને પિક્ચરની સીડી આપી, મોબાઈલમાં શીખવાડી દીધું. તો હું તો આખો દી પિક્ચર જ જોયા કરું, પિક્ચર જ જોયા કરું. ને કાલે એક પિક્ચર જોયું, એવું જોરદાર હતું, એવું જોરદાર હતું, એવું જોરદાર હતું હોલિવૂડનું. મેં કીધું ક્યું હતું? અરે મને કે ગજબની સસ્પેન્સ રહસ્ય હતું. મેં કીધું પણ પિક્ચરનું નામ શું હતું? મને કે એ યાદ નથી, પણ સ્ટોરી જોરદાર હતી. મેં કીધું કઈ સ્ટોરી, કયું પિક્ચર તમને યાદ નથી, તમે જોયું શું?
મને કે બ્લેન્ક સીડી. પણ કાકા જોરદાર. મુંબઈથી અહીંયા આવ્યા એટલે મને કે બટા કે મુંબઈમાં કોઈ આપણને ઓળખે નહીં, કોઈ ક્યાંય લઈ જાય નહીં. હાલ હું આવ્યો, દેહમાં આવ્યો, મને ક્યાંક ખાવા તો લઈ જાય. બિચારાને આંખમાં જર્જરિયા આવી ગયા હો. મેં કીધું હાલો કાકા તમને ઢોસા ખાવા લઈ જાઓ, પટેલ ઢોસા. મેં કીધું આપણા ગામમાં મેં કીધું ખોલ્યા જ, જોરદાર ઢોસા બનાવે. મેં કીધું મહારાષ્ટ્રના કારીગરો. મને કે એવું? મેં કીધું હા સાઉથના 2 કારીગર. મને કે એવું? અરે મેં કીધું ગુજરાતી 3 કારીગર, કુલ 10-10 જણા. તો મેં કીધું રસોઈ કરે ત્યાં. ગુજરાતી મળે, પંજાબી મળે, ચાઇનીઝ મળે ને સાઉથનું મળે. મને કીધું આપણે કે હાલો જઈએ ઢોસા ખાવા. લઈ ગયો. નગરપાલિકાના પાઇપ જેવો ઢોસો આવ્યો, 4.5 ફૂટનો. હા કાકા મને કે ખાવાનો ક્યાંથી? મેં કીધું મજા આવે ત્યાંથી. 630 રૂપિયાનો ઢોસો. બિલ સાંભળીને ઘડીક તો કાકાને ચક્કર આવી ગયા. મેં કીધું મુંજાવમાં ભાઈબંધ છે, ડિસ્કાઉન્ટ કરી દેશે 20%. મને કે તો વાંધો નહીં, પણ માણસ આખો ઢોસો ખાય. કાકાએ અંદરના બટેટા અને સંભાર જ ખાધો. મેં કીધું કાકા બટેટા ને સંભાર નહીં, આ 600 રૂપિયાનો ઢોસો છે, ઢોસો ટેસ્ટ તો કરો. મને કે મુંબઈ દીકરાએ ના પાડી જ કે બાપુજી જો બહારનું ખાધું ને તો તમારી ખબર નથી. પણ આપ સૌએ શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, અમદાવાદ.